મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અને જિલ્લા વહીવટીતંત્રએ ઉમેદવારી ફોર્મ વહેંચવાથી લઈને મતગણતરી સુધીના તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાની માહિતી જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી। મહેસાણા જિલ્લામાં આવનારા સમયમાં પંચાયતની 42 બેઠકો, 10 તાલુકા પંચાયતની 212 બેઠકો, 5 નગરપાલિકા અને એક પેટા ચૂંટણી સહિત 165 બેઠકો ચૂંટણી તેમજ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની 52 બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા અંગેની જે કંઈ પણ પરિસ્થિતિ છે તેની પર સંપૂર્ણ નજર રાખવામાં હાલ આવી રહી છે। અત્યારે જે મેં વાત કરી એ પ્રમાણે અલગ અલગ જે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની હોય એમાં આદર્શ આચાર સંહિતાનો તબક્કો અગત્યનો હોય છે। કાયદો અને વ્યવસ્થાની પણ બાબત હોય, સ્ટાફના રેન્ડમાઇઝેશનની બાબત હોય કે વિવિધ પ્રકારની કામગીરી ઈવીએમ તૈયાર કરવાના હોય, એની સેફટી રાખવાની સમગ્ર તૈયારી ચાલુ રહી છે અને અમારું જિલ્લા વહીવટીતંત્ર સતત એમાં